હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટેટમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, જેનું નામ છે સહસંબંધ. ઇંગ્લિશમાં જેને કહેવાય છે કો રિલેશન. ઘણું ઇઝી અને સિમ્પલ ચેપ્ટર છે. ટોટલી સૂત્ર બેઝ ચેપ્ટર છે. સૂત્ર જેટલા તમને પરફેક્ટલી યાદ હશે તો ચેપ્ટર એકદમ ઇઝી બની જશે. તો ચેપ્ટરમાં દાખલા સ્ટાર્ટ કરીએ એ પહેલા થોડું બેઝિક નોલેજ મેળવીએ કે આ સહસંબંધ એટલે શું છે તે. ઓકે, જો દાખલા સ્ટાર્ટ કરીએ આપણે તો દાખલા તમને ઇઝીલી ખ્યાલ આવી જ જશે, બટ એટલીસ્ટ તમે જે ભણો છો, જે શોધો છો તે છે શું એના વિશે થોડું તો નોલેજ હોવું જોઈએ ને. ઓકે, ભલે ડિટેલમાં નહીં, બટ એટલીસ્ટ બેઝિક તો નોલેજ ખબર હોવું જોઈએ કે સહસંબંધ છે શું. બરાબર છે. બાકી તમે જો ડાયરેક્ટ દાખલા સ્ટાર્ટ કરો અથવા તો બુકમાં ઉદાહરણ પણ જોશો તો દાખલા આઈડિયા આવી જશે, પણ તમને ખબર તો હોવી જોઈએ ને તમે ગણો છો શું તે, ભણો છો શું તે. ઓકે, તો પહેલા આપણે સમજીએ થોડુંક બેઝિક, ડીપમાં નહીં પણ થોડું ઉપર છેલ્લું થોડું નોલેજ મેળવ્યું કે સહસંબંધ છે શું તે. તો એની ડેફિનેશન જોઈએ. જ્યારે બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થતા હોય અને તે બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરણનો સંબંધ હોય તો તેમની વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. તો સમજીએ વ્યાખ્યાને શું કહેવા માંગે છે. તો અહીંયા વાત કરી છે કે બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થતા હોય, એટલે કોઈ પણ બે ચલ હોય, બંનેમાં ચેન્જીસ આવતા હોય અને આગળ શું કીધું છે, બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરણનો સંબંધ હોય. ચલો એક એક્ઝામ્પલ લે એટલે ઇઝીલી આઈડિયા આવી જશે. માની લે કે આપણે બે ચલ તરીકે એક વાત કરીએ વરસાદ. ઓકે, એક ચલ છે વરસાદ. બરાબર. હવે જો વરસાદમાં ફેરફાર થાય એટલે કે આપણે વરસાદમાં ફેરફાર એટલે કે સારો એવો વરસાદ પડે. ઓકે, સારો જે નોર્મલ જરૂરિયાત હોય એટલો વરસાદ પડે તો એની અસર કોના પર પડશે? તો કોમન છે પ્રોડક્શન પર અસર પડશે. પ્રોડક્શન મીન્સ એટલે કે ઉત્પાદન, જે ઘઉં છે, ચોખા છે, જે પણ ખેતીનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન પર શું થશે? અસર થશે. તો અહીંયા થયું શું કે વરસાદ સારો એવો પડ્યો, જેટલી જે જરૂરિયાત જોઈએ ઓકે એટલો જો સારો વરસાદ પડે તો ઉત્પાદનમાં બી શું થશે? વધારો થશે. ઓકે, આપણે બધાને ખ્યાલ છે. તો પહેલો પોઈન્ટ શું કહે છે કે બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થાય. ઓકે, તો વરસાદ સારો પડ્યો એની અસર ઉત્પાદન પર બી પડી. હવે આગળ શું કીધું છે કે બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરણનો સંબંધ હોય, એટલે કે કોઈ એક ઘટના કે કોઈ એક કાર્યને કારણે બીજામાં ફેરફાર થયો હોય. હવે અહીંયા જો ઉત્પાદનમાં વધારો થયો, ઓકે, એના ઘણા કારણ હોઈ શકે, પણ એમાંનું એક કારણ વરસાદ પણ છે. સારો વરસાદ પડવાને કારણે ઉત્પાદનમાં વધારો થયો. તો અહીંયા વરસાદે તમે એમ કહો કે આ જે ઘટના બની અથવા તો આ જે કાર્ય થયું વરસાદ સારો પડવાનું, એના કારણે ઉત્પાદનમાં વધારો થયો. તો એને શું થઈ? કાર્યકરણનો સંબંધ કહેવાય બંને વચ્ચે. એટલે એકના કારણે બીજામાં ચેન્જીસ આવે, કોઈ ઘટના કે કાર્યને કારણે બીજા કોઈ ચલમાં ફેરફાર થાય તો આને શું કહે કે બંને વચ્ચે કંઈ ને કંઈ કાર્યકરણનો સંબંધ છે. પછી ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી હોય. બરાબર છે. તો એક બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે કોઈ કંપનીની વાત કરીએ, એનું જે વેચાણ છે, એનું જે સેલ્સ છે, બરાબર છે, સેલમાં સારો એવો વધારો થાય, વેચાણ વધે તો કોમન છે વેચાણ વધવાથી એનો પ્રોફિટ પણ સારો એવો વધશે. પ્રોફિટમાં પણ શું થશે? વધારો થશે. તો વેચાણ એ શું છે? એક કાર્ય છે. એ લોકો એક કાર્ય કર્યું, વેચાણ વધાર્યું અને એનું પરિણામ અથવા તો એને કારણે શું થયું? પ્રોફિટમાં વધારો થયો. ઓકે, તો વેચાણ વધવાને કારણે ડાયરેક્ટલી શેના પર અસર થઈ? પ્રોફિટ પર અસર થઈ. તો તમે કહી શકો કે બંને વચ્ચે કયો છે? કાર્યકરણનો સંબંધ છે. કયો છે? પ્રત્યક્ષ, ડાયરેક્ટ. પણ આ વેચાણ વધવાને કારણે એ કંપનીના શેરના ભાવમાં પણ વધારો થયો, કંપનીનું નામ પણ થયું. ઓકે, તો આ ચલમાં બી વધારો થયો. તો આ કેવું? ઇનડાયરેક્ટલી એમાં બી વધારો થઈ ગયો એમ. તો પ્રત્યક્ષ કે પરોક્ષનો મિનિંગ શું થાય? ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી એક ચલને કારણે બીજા ચલમાં ચેન્જીસ આવ્યો. એકમાં ફેરફાર થવાના પરિણામે બીજામાં ફેરફાર થયો. એકને કારણે બીજામાં બદલાવ થયો. પછી એ ડાયરેક્ટ હોઈ શકે કે પછી ઇનડાયરેક્ટ હોઈ શકે. તો એવું કહેવાય છે કે બંને વચ્ચે કંઈક તો સંબંધ છે, કંઈક તો રિલેશન છે. ઓકે, તો સિમ્પલ લેંગ્વેજમાં કોઈ એક ચલમાં ફેરફાર થવાને કારણે બીજા ચલમાં ફેરફાર થાય તો બંને વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. ક્લિયર? ઓકે, હવે બીજું તમને બધાને જ ખબર હશે, સહસંબંધ અગાઉ ભણી ગયા છે, 12માં આવતું હતું. તો સહસંબંધ આપણે આર કહીએ છીએ. બરાબર છે, આર તરીકે એને પ્રેઝન્ટ કરીએ છીએ. તો યાદ રાખજો, સહસંબંધને આર નથી કહેવાતું. આર મીન્સ સહસંબંધાંક કહેવાય છે. શું કહેવાય? સહસંબંધાંક. એને આપણે આર કહીએ છીએ. બે ચલ વચ્ચે સંબંધ છે એ ખબર પડી, બરાબર છે. પણ જો એ બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એને જો આપણે કોઈક અંકમાં રજૂ કરીએ, કોઈક સંખ્યામાં રજૂ કરીએ તો એને સહસંબંધાંક કહેવાય છે અને એને આપણો સંકેત છે આર. જો બે ચલ વચ્ચેના સહસંબંધના સંખ્યાત્મક માપને સહસંબંધ કહેવાય છે.
એટલે કે ફક્ત કોઈ એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં ફેરફાર થાય છે તો આપણે એવું કહીએ કે બંને વચ્ચે સહસંબંધ છે, પણ એ જે ફેરફાર છે ને આપણે કોઈક માપમાં, કોઈ અંકમાં, કોઈ સંખ્યામાં રજૂ કરીએ ને તો એ સંખ્યાને, એ માપને શું કહેવાય છે? સહસંબંધાંક કહેવાય છે. ખ્યાલ આવ્યો? સહસંબંધ અને સહસંબંધાંક શું છે તે? સહસંબંધકાર એટલું જ કહે છે કે બંને વચ્ચે કઈ રિલેશન છે, એકમાં ફેરફાર થવાથી બીજામાં ફેરફાર થાય છે, પણ એ ફેરફારને આપણે કોઈક માપમાં, કોઈ સંખ્યામાં, કોઈ અંકમાં રજૂ કરીએ, બરાબર છે, તો એ શું બની જાય? સહસંબંધાંક, જેને સંકેતમાં કહેવાય છે આર. સહસંબંધાંકને સંકેતમાં કહેવાય છે આર. ક્લિયર? તો અહીંયા આપણે થોડુંક બેઝિક ઉપર છેલ્લું નોલેજ લીધું કે સહસંબંધ શું છે, સહસંબંધાંક શું છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. સહસંબંધાંક એટલે કે આર. આર નો જે આન્સર આવે, એની જે કિંમત આવે, ઓલવેઝ -1 થી લઈને +1 વચ્ચે જ હોય, કમ્પલસરી. ઓકે, 12th માં પણ આવતું હતું. બીજી ભાષામાં કહીએ તો આગળ આપણે ક્યુબ જોઈ ગયું છે, યાદ છે ને? ક્યુબ, ગુણાત્મક માહિતીનું વિશ્લેષણ, સોરી, આગળનું જે ચેપ્ટર જોયું હતું તે યુલની રીત. ઓકે, એમાં ક્યુ આપણે શોધતા રહે, એમાં ક્યુ નો જવાબ બી કેટલો આવતો રહ્યો? -1 થી +1 ની વચ્ચે. બસ એના જેવું જ છે આમાં, -1 થી +1 ની વચ્ચે જ આર નો જવાબ આવશે. એટલે સંકેતમાં તમે આ રીતે પણ લખી શકો છો, -1 <= r <= +1. આર નો જવાબ -1 થી +1 વચ્ચે જ આવશે. ત્યાર પછીના જે નિયમ છે ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે જો આર નો જવાબ +1 હોય તો કેવો સંબંધ કહેવાય? ફુલ્લી, ટોટલી, સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાશે બે ચલ વચ્ચે. જો આર -1 હશે તો બંને વચ્ચે સંપૂર્ણ ઋણ કહેવાશે, અને જો 0 હશે તો કોઈ સહસંબંધ નથી. ઓકે, આ બધું પણ બધાને ખ્યાલ જ હશે. ત્યાર પછી જો આર ની કિંમત -1 થી લઈને 0 ની વચ્ચે આવે, -1 થી 0 એટલે જવાબ, ધારો કે આર આપણે જો શોધ્યો હોય, ઓકે, તો એનો જવાબ આવે -0.25 આવે, કે આનો જવાબ -0.89 આવે, કે -0.36. ઓકે, આ રીતનો જો કોઈ જવાબ આવે, એટલે કે -1 થી લઈને કોની વચ્ચે આવે? 0 ની વચ્ચે આવે. આર નો જવાબ કોની વચ્ચે આવે? -1 થી લઈને 0 ની વચ્ચે આવે, તો જવાબ તો માઇનસમાં જ છે, એટલે ઋણ સંબંધ કહેવાશે. માઇનસમાં છે એટલે ઋણ, પણ કેવો ઋણ કહેવાશે? આંશિક ઋણ કહેવાશે. કેવો ઋણ કહેવાશે? આંશિક ઋણ સંબંધ કહેવાશે. તો સિમ્પલ જ છે, જો આર નો જવાબ -1 આવે તો સંપૂર્ણ ઋણ કહેવાશે, અને -1 થી લઈને 0 ની વચ્ચે આવે તો આંશિક ઋણ. સેમ ટુ સેમ એ જ રીતે આર નો જવાબ જો 1 આવે તો સંપૂર્ણ ધન કહેવાશે, પણ આર નો જવાબ 0 થી 1 ની વચ્ચે, એટલે 0.25, 0.36, 0.85 આ રીતનો જવાબ આવે તો એ કેવો કહેવાશે? આંશિક ધન. અને જો 0 આવ્યો તો એ શું કહેવાશે? બંને વચ્ચે કોઈ રિલેશન નથી, કોઈ સહસંબંધ નથી. ક્લિયર? તો સહસંબંધની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન જોઈ. હવે જોઈએ સહસંબંધના અભ્યાસની રીતો. તો મુખ્યત્વે 3 રીત છે. પહેલી રીતનું નામ છે વિકર્ણ આકૃતિની રીત. પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત. બીજી ભાષામાં કહે તો એમાં તમારે આકૃતિ એટલે કે આલેખ દોરવાનો આવશે. બીજી મેથડ છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, એટલે કે આર શોધવાની અલગ અલગ મેથડ છે આ 3, અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ઓકે, ટોટલ 3 રીત આવશે, જે 3 રીતથી મદદથી આપણે આર શોધી શકીએ છીએ, સહસંબંધાંક શોધી શકીએ છીએ. હવે આ 3 રીતમાં જે પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત, જેમાં તમારે આલેખ દોરવાનો આવશે. તો એમ સમજો કે આલેખ દોરવાનો દાખલો એક્ઝામમાં પૂછવાની શક્યતા ના બરાબર છે. તમે બુકમાં પણ જોશો તો ખાલી 1 કે 2 ઉદાહરણ આપ્યું હશે, જસ્ટ એટલું જ છે. ઓકે, તો આ પૂછાશે નહીં, એઝ અ થિયરી તરીકે પૂછાશે કે વિકર્ણ આકૃતિની રીત સમજાવો. ઓકે, થિયરી તરીકે પૂછાશે, એના દાખલા આવવાના ચાન્સીસ નથી, ના બરાબર છે, અને બુકમાં દાખલા પણ આપ્યા નથી. બીકોઝ એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ બીજા દાખલા છે, તો એક્ઝામમાં તમને એ દાખલા પૂછશે, કારણ કે એકદમ સિમ્પલ અને ઇઝી દાખલા છે. ઓકે, તમે બુકમાં ઉદાહરણ જોશો, આઈડિયા આવી જશે, તો ચાન્સીસ ઓછા છે. હા, તમારે થિયરી કરવાની રહેશે, એઝ અ થિયરી તરીકે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એઝ અ થિયરી તરીકે પૂછાને પૂરેપૂરા ચાન્સીસ છે. વિકર્ણ આકૃતિની રીત સમજાવો. સેકન્ડ મેથડ છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાત. તો એ સૂત્ર બેઝ છે, એમાં તમારે સૂત્ર યાદ રાખવા પડશે. ઓકે, સૂત્રની મદદથી આર શોધવાનો આવશે, તો એ આપણે ગણીશું. અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત, તો એમાં પણ તમારે સૂત્રનો યુઝ કરવાનો આવશે. એટલે ઇન શોર્ટ આપણે બે મેથડ સમજવાની છે, સેકન્ડ એન્ડ થર્ડ. જે ફર્સ્ટ છે ટોટલી થિયરી છે. ઓકે, તમે એકવાર બુકમાં જોજો, થિયરી ઇઝીલી આવડી જશે, અને આમાંથી થિયરી પૂછવાના ચાન્સીસ વધારે છે. આ ફર્સ્ટ મેથડની થિયરી તરીકે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આજે જે સેકન્ડ અને થર્ડ ભણવાના છે, એમાંથી જે સેકન્ડ છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો આમાં તમારે બેઝિકલી સૂત્ર યાદ રાખવાના છે. મેં શરૂઆતમાં જ કીધું કે ટોટલી સૂત્ર બેઝ ચેપ્ટર છે. સૂત્ર પરફેક્ટલી યાદ હશે તો દાખલા ઇઝીલી આવડી જશે. તો ચલો સૂત્ર જોઈએ. તો અલગ અલગ આમાં 5 સૂત્ર તમારે યાદ રાખવાના છે. કાર્લ પિયર્સનમાં ટોટલ કેટલા સૂત્ર છે? 5 સૂત્ર છે. તો આ જે સૂત્ર આપેલા છે અલગ અલગ સૂત્ર, ઓકે, આ સૂત્ર તમારા માટે નવા નથી, 12th માં પણ તમે આ સૂત્ર જોયા જ છે. ઓકે, બટ સૂત્રને
ક્યારે કઈ રીતે અપ્લાય કરવું એ યાદ રાખવાનું છે અને જે હેડિંગ છે એ રીતે આપણે સૂત્ર યુઝ કરીશું. જેમ કે પહેલું હેડિંગ છે કે જ્યારે એક્સ બાર ને વાય બાર ની કિંમત કેવી હોય, પૂર્ણાંક હોય. તો તમને દાખલામાં બે કોલમ આપશે, બે ચલ આપશે, કારણ કે સહસંબંધ એટલે બે ચલ વચ્ચેનો સંબંધ છે એટલે બે ચલ આપશે, એક એક્સ અને એક વાય, બરાબર છે. તો એની આવી રીતે રકમ આપેલી હશે 10 છે. ઓકે, આશરે હું ખાલી એક રકમ લેવું છું સમજાવવા માટે. આ બાજુ વાય ની કિંમત આપેલી હશે. તો તમારે કરવાનું શું કે આ એક ઇન્ફોર્મેશન છે, આ બે ચલ છે એક્સ અને વાય. ઓકે, એની આ ઇન્ફોર્મેશન છે. તો આનો તમારે સહસંબંધ શોધવાનો છે એટલે કે આર શોધવાનો છે. તો કઈ મેથડથી મીન્સ કે કયું સૂત્ર અપ્લાય કરો, હવે ક્વેશ્ચન થાય. તો એના માટે આ જે હેડિંગ છે હેડિંગ પ્રમાણે સૂત્ર વિચારવાના છે. તમારે કરવાનું શું, એનો એક્સ બાર અને વાય બાર શોધો. ઓકે, બંનેનો શું શોધો, એક્સ બાર અને વાય બાર શોધો અને એનો જવાબ કેટલો આવે છે તે જો. જો એક્સ બાર ને વાય બાર કેવા હોય, એક્સ બાર ને વાય બાર બંને પૂર્ણાંક હોય. પૂર્ણાંક એટલે શું, પૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં નહીં હોય, એક સિમ્પલ રાઉન્ડ ઓફ સંખ્યા હોય. ફોર એક્ઝામ્પલ એક્સ બાર છે 32 આવ્યો, વાય બાર છે 45. તો આ કેવી સંખ્યા થઈ, પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા એટલે 30, 32, 50, 90 એટલે કે પોઈન્ટ નહીં હોય, પોઈન્ટ સિવાય નહીં, રાઉન્ડ ઓફ રકમ આવતી હોય, આ બધી કઈ કહેવાય, પૂર્ણાંક સંખ્યા હોય. તો જો એક્સ બાર અને વાય બાર બંનેની વેલ્યુ કેવી હોય, પૂર્ણાંક હોય, એટલે આ રીતની હોય, 32, 30, 45, 90, 100, 100 મોટી કેટલી પણ હોય પણ પોઈન્ટમાં નહીં હોવી જોઈએ. ઓકે, તમે એક્સ બાર શોધો, રાઉન્ડ ઓફ જવાબ મળે, વાય બાર બી રાઉન્ડ ઓફ મળે. તો એવી સિચ્યુએશનમાં તમારે આ પહેલું સૂત્ર અપ્લાય કરવાનું છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વર્ગમૂળમાં છેદમાં એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. તો ક્યારે કયું સૂત્ર અપ્લાય કરવાનું તે યાદ રાખવાનું છે. આ પ્રમાણે યુઝ કરીશું. હવે આ થયું પહેલું. હવે વાત કરીએ બીજી સિચ્યુએશન કે જ્યારે એક્સ બાર અને વાય બાર ની કિંમત કેવી હોય, અપૂર્ણાંક હોય. અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં. ધારો કે એક્સ બાર, તો અહીંયા સિચ્યુએશન લખી દઉં, એક્સ બાર ધારો કે અહીંયા 30 આવ્યો અને વાય બાર આવ્યો 25. તો બંને કેવી છે, પૂર્ણાંક છે. બંને કેવી છે, પૂર્ણાંક છે. તો આ સિચ્યુએશનમાં આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા અપ્લાય કરીશું. પરંતુ જો અપૂર્ણાંક આવ્યા એટલે કે ધારો કે એક્સ બાર આપણે શોધ્યું તો એ આવ્યા 30.4 આવ્યા એટલે કે પોઈન્ટમાં જવાબ આવે, અને વાય બાર ધારો કે 25.8 આવ્યું. કેવા આવ્યા, પોઈન્ટમાં આવ્યા. એક્સ બાર વાય બાર કેવા આવ્યા, પોઈન્ટમાં આવ્યા. એટલે આ કેવી થયું, અપૂર્ણાંક થયું. તો આવી સિચ્યુએશનમાં તમારે આ સેકન્ડ સૂત્ર, ઓકે, તમને યાદ હશે આપણે યુવી ખાલી યાદ કરીએ છીએ, યુવી વાળું સૂત્ર. ઓકે, તો આ યુવી વાળું આપણે સૂત્ર અપ્લાય કરીશું. n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. તો જ્યારે એક્સ બાર વાય બાર અપૂર્ણાંક હોય ત્યારે. હવે આમાં એવું જોયું ને કે બંને અપૂર્ણાંક હોય. માની લો કે એક્સ બાર છે 30, એ રાઉન્ડ ઓફ આવ્યો, બટ વાય બાર પોઈન્ટમાં આવ્યો. તો આ સિચ્યુએશનમાં પણ વાય બાર તો અપૂર્ણાંક આવ્યો ને, તો અહીંયા પણ તમારે કયું સૂત્ર વાપરીશું, બીજું સૂત્ર અપ્લાય કરીશું. માની લો કે એક્સ બાર પોઈન્ટમાં આવ્યો 35.8 અને વાય બાર પૂર્ણાંક જ છે 20 એવું આવ્યું, તો આ સિચ્યુએશનમાં પણ બીજું સૂત્ર અપ્લાય કરીશું. ઓકે, એટલે કે એક્સ બાર અને વાય બાર બેમાંથી કોઈ એક પણ જો પોઈન્ટમાં આવે, ઓકે, બેમાંથી કોઈ એક પણ જો પોઈન્ટમાં આવે, એક્સ બાર કે વાય બાર બેમાંથી જો એક બી પોઈન્ટમાં આવે તો તમારે અપૂર્ણાંક થઈ ગયું, આ સૂત્ર અપ્લાય કરીશું. બંને પૂર્ણાંક હોય ત્યારે જ પહેલું સૂત્ર, બેમાંથી એક પણ અપૂર્ણાંક હશે ત્યારે બીજું સૂત્ર અપ્લાય કરીશું. હવે ત્રીજી સિચ્યુએશન જ્યારે xi અને yi ની કિંમત 20 થી નાની હોય. અહીંયા કોની વાત કરે છે, xi અને yi ની. ને આ બેમાં કોની વાત કરતા હતા, x બાર અને y બાર બંને અલગ છે. xi yi ની કિંમત એટલે શું, એટલે કે આ વેલ્યુની વાત કરે છે, આ x અને આ y ની. જો x અને y ની ઓલમોસ્ટ બધી વેલ્યુ કેવી હોય, 20 થી નાની હોય. બધાની વેલ્યુ કેવી હોય, નોર્મલી 20 થી નાની હોય. તો એવી સિચ્યુએશનમાં તમારે r નું આ સૂત્ર અપ્લાય કરીશું. સેમ જ છે બંને સૂત્ર, ખાલી આમાં uv છે ત્યાંમાં શું આવે છે, xy આવે છે. તો આ ત્રણ અલગ અલગ સૂત્ર છે. ઓકે, તમારે જે કાર્લ પિયર્સન જે મેન મોટા દાખલા એક્ઝામમાં પૂછાય, જે મોટા દાખલા છે એમાં તમારે કાર્લ પિયર્સનથી જો ગણવું હોય તો બેઝિકલી આ ત્રણ સૂત્ર છે. અને બીજું તમને ખબર જ હશે કદાચ, અને નહીં ખબર હોય, અમુક સ્ટુડન્ટને કદાચ યાદ નહીં હોય, તો યાદ રાખજો કે તમે કોઈ પણ દાખલામાં, ઓકે, આ ત્રણમાંથી કોઈ પણ સૂત્ર અપ્લાય કરશો ને, જે આન્સર આવશે ને, આન્સર ઓલવેઝ સેમ આવશે, પોઈન્ટ ટુ પોઈન્ટ. ઓકે, કોઈ પણ દાખલો હોય, પછી ભલે આ પૂર્ણાંક અપૂર્ણાંક એ નિયમને તમે ફોલો નહીં કરો ને તો પણ ત્રણમાંથી કોઈ પણ સૂત્ર મૂકો, ત્રણેયમાં જવાબ કેવો આવે, સરખો જ આવશે. ઓકે, આપણે દાખલા જોઈશું ત્યારે પણ આપણે ડિટેલમાં સમજાવીશ, ચેક કરીને બતાવીશ કે ત્રણેયમાં આન્સર સેમ જ આવશે. પણ તમારે શક્ય હોય તો આ નિયમને ફોલો કરવાનો છે, આ નિયમ પ્રમાણે સૂત્ર અપ્લાય કરવાનું છે. કેમ તે આગળ આપણે દાખલો જોઈશું તો તમને આઈડિયા આવી જશે. અધરવાઇઝ જો બાય ચાન્સ તમે આના બદલે આ સૂત્ર વાપરો, આના બદલે આ સૂત્ર વાપરો તો કોઈ માર્ક્સ નથી કપાવવાના, આન્સર સેમ જ આવશે. બરાબર છે. પણ તેમ છતાં હેડિંગ પ્રમાણે સૂત્ર અપ્લાય કરવાના છે. શા માટે, દાખલા ચાલુ કરીશું ત્યાં તમને આઈડિયા આવી જશે. આ ત્રણ બેઝિક સૂત્ર છે, ત્રણ આ મોટા બેઝિક સૂત્ર છે. એ સિવાય બીજા બી સૂત્ર આવશે, ઓકે, ટૂંકા દાખલા માટે, જે નોર્મલી સ્પેશિયલી ટૂંકા દાખલા માટે યુઝ થશે.
પહેલું છે સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ એસ વાય અને બીજું છે સીઓવી એક્સ વાય છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય. તો આ બે સૂત્રો આપણે સ્પેશિયલી ટૂંકા દાખલા માટે યુઝ કરીશું. હવે આ બધાનું મિનિંગ શું થાય છે તે તો 12માં આવેલું તે જ છે. પહેલા સીઓવી એક્સ વાય એટલે કે એક્સ અને વાયનું સહવિચરણ અને એસ એક્સ એસ વાયનું મિનિંગ શું થાય એક્સનું પ્રવિ અને વાયનું પ્રવિ અને ત્રણે ત્રણ શોધાય કઈ રીતે તો સીઓવી એક્સ વાયનું સૂત્ર છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારના છેદમાં એન એસ એક્સનું વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર છેદમાં એન એસ વાય સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર છેદમાં એન. ઓકે તો આજે આપણે સહસંબંધ શું છે તે થોડું બેઝિક ઇન્ફોર્મેશન લીધી અને સાથે સાથે એના જે અભ્યાસની રીતો છે એમાં પહેલી રીત છે કઈ કાર્લ પિયર્સન. તો કાર્લ પિયર્સનમાં કયા સૂત્ર આવે તે જોયા તો યાદ રાખજો કાર્લ પિયર્સનમાં કેટલા સૂત્ર આવે ટોટલ 5 સૂત્ર છે. બરાબર છે. આ જે પહેલા 3 સૂત્ર છે એ નોર્મલી મોટા દાખલા માટે યુઝ થશે અને જે બીજા 2 સૂત્ર છે એ નોર્મલી નાના દાખલામાં યુઝ થશે. અને આ 3 સૂત્ર 300 તમે 5 સૂત્ર કોઈ મોટા દાખલો હોય એમાં 5માંથી કોઈ પણ સૂત્ર અપ્લાય કરો બધામાં આન્સર સેમ જ આવશે 5 સૂત્રથી આન્સર સેમ જ આવશે બટ એના જે હેડિંગ છે એ પ્રકારે આપણે યુઝ કરીશું. ઓકે તો પહેલા જે 3 સૂત્ર છે એ નોર્મલ આપણે મોટા દાખલામાં યુઝ કરીશું અને પછીના જે 2 સૂત્ર છે ઓકે એ સ્પેશિયલી આપણે નાના દાખલા માટે યુઝ કરીશું. ઓકે તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું.